નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। ભાવનગરમાં લાઇટના અજવાળે જુગાર રમતા 5 ઝડપાયા છે। 2.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પશુપાલકો અને સાબર ડેરીના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાઈ હતી। જોકે તેમાં કોઈ પરિણામ ન આવતા પશુપાલકોએ હજુ પણ પોતાનું આંદોલન યથાવત રાખવાનું આહવાન કર્યું છે। અમદાવાદમાં ચાલુ વર્ષે એએમટીએસ બસે સર્જેલા 53 અકસ્માતોમાં 13 લોકોના જીવ ગુમાવ્યા છે। મોરબીમાં મોરે મોરાની ચેલેન્જમાં ગોપાલ ઇટાલિયાના પ્રહાર, કાંતિ અમૃત્યાને જવાબ આપતો ગોપાલ ઇટાલિયાનો વિડીયો વાયરલ થયો છે। ભાજપને હજુ વિસાવદરની હાર પછી નથી તે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે। મોરબીમાં ખોટી રીતે મને વચ્ચે લાવવામાં આવી રહ્યો છે। તાજેતરમાં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સમોસા, જલેબી અને લાડુ જેવા ખાદ્ય ઉત્પાદનો પર વોર્નિંગ લેબલ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે, પરંતુ પીઆઈબી ફેક્ટ છે કે આ દાવાને તદ્દન ખોટો ગણાવ્યો છે। મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો રાજકોટ આરડીસી બેંકના પદાધિકારીઓની મુદત પૂરી થઈ ગઈ છે। ચૂંટણી યોજાવાને બદલે 1 વર્ષ મુદત વધારવા પત્ર લખાયો છે। રાજકોટમાં ગુજરાતના સમાચારના અહેવાલ મુજબ ધારદાર અસર જોવા મળી। સૌરાષ્ટ્ર ઝોન એફઆરસી કમિટીની ચેરમેનની નિમણૂક કરાઈ। ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ થશે। વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી શપથ લેવડાવશે। ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે। રાજ્યભરમાં બ્રિજની ચકાસણીને લઈને સમીક્ષા થશે। જામનગરમાં અદાણી કંપનીની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે। અદાણી અને જામ સાહેબની મુલાકાતને લઈને હવે ચર્ચાઓ જાગી છે। વડોદરા ગંભીરા બ્રિજની ઘટના બાદ શક્તિપીઠ અંબાજીમાં જોવા મળી અસર। અંબાજી મંદિર ટ્રસ્ટ સંસ્થાના બિલ્ડિંગોની ચકાસણી કરવાની ઉઠી છે માંગ। હાલમાં મંદિર ખાતે રિનોવેશન કામગીરી ચાલી રહી છે। અંબાજી મંદિરના વહીવટદાર અને વહીવટદાર કચેરી સહિત અનેક ઓફિસોની બિલ્ડિંગમાં તિરાડો જોવા મળી રહી છે। ઉત્તરાખંડના પિથોરગઢ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત, જીપે કાબુ ગુમાવતા 150 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી ગઈ। અકસ્માતમાં 8 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, 3 લોકો ઘાયલ થયા છે। અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલને 20 કલાકમાં બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે। હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કહેર યથાવત। છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે અલગ અલગ ઘટનાઓમાં 4 લોકોના મોત થયા છે। અત્યાર સુધીમાં મૃત્યુ આંક 57ને પાર થઈ ગયો છે। ગોંડલમાં ઘોઘાવાડા પાસે કોઝવેમાં કાર ડૂબી ગઈ। બીએપીએસ ગુરુકુળના પૂર્વ પ્રિન્સિપાલ આદર્શ શિક્ષક કૃષ્ણભાઈ પંડ્યાનું પણ મૃત્યુ થયું છે। સુરતમાં સરા જાહેર જ્વેલર્સની દુકાનમાં લૂંટ વિથ મર્ડર કેસમાં ઝડપાયેલા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને લોકો આ વરઘોડો જોવા માટે ઉમટી પડ્યા હતા। વડોદરામાં ઝોનમાં ક્ષતિગ્રસ્ત કુલ 534.8 કિલોમીટરના રસ્તાઓમાંથી 378 કિલોમીટર રસ્તાઓમાં પેચવર્કની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે। વડોદરા જિલ્લામાં માર્ગો ઉપર બનેલા 115 પુલોની ચકાસણી કરવામાં આવી છે। બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી શંકાના ઘેરામાં। જ્યાં તેઓ રહેતા નથી, તેમના નામે કોઈ પશુ નથી, ત્યાં દૂધ ભરાયું। સમગ્ર મામલે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ સ્વરૂપે અરજી દાખલ કરવામાં આવી છે। આગામી 7 દિવસ સુધી વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા। પશ્ચિમી હિમાલય ક્ષેત્ર અને મેદાનોમાંથી ઘણી જગ્યાએ વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા। તમિલનાડુ, પશ્ચિમ રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવો વરસાદ પડી શકે છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।